ભાંડો ફૂટ્યો છે। મુખ્યમંત્રીની ટકોર બાદ અધિકારીઓ ફિલ્ડમાં ઉતર્યા છે। વોર્ડ નંબર 11ના ભીમનગર વિસ્તારમાં તપાસ કરવામાં આવી, જ્યાં ડામરકામમાં લોલમલોલ ચાલી રહ્યા હોવાનું બહાર આવ્યું। ચકાસણીમાં ડામરની જાડાઈ ઓછી મળી આવી તો મટીરીયલ પણ નબળું હોવાનું ખુલ્યું। ડામર રોડનું કામ કરતી પ્રદીપ કન્સ્ટ્રક્શનની નોટિસ ફટકારાઈ છે। ડેપ્યુટી એન્જિનિયર આયુ વસાવાને પણ નોટિસ અપાઈ। કરાર આધારિત એન્જિનિયર દીપક ભોજાણીને પણ નોટિસ અપાઈ છે। છેલ્લા લાંબા સમયથી ડામર રોડની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા હતા અને હવે આ મામલે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો વોર્ડ નંબર 11ના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ડામરની જાડાઈ ઓછી અને મટીરીયલ જે છે તે ઓછી ગુણવત્તાનું મળી આવ્યું હતું। નોંધ્ય છે કે મુખ્યમંત્રીએ ટકોર કરી તે બાદ હવે અધિકારીઓ એક્શન મોડ પર આવ્યા છે અને જાતે તપાસ કરવા માટે જમીન પર ઉતર્યા છે। ત્યારે આ પ્રકારના હાલ જે ભાંડાઓ છે તે ફૂટી રહ્યા છે, કારણ કે જે રીતે આ રોડની ગુણવત્તા છે તેને લઈને વધુ તપાસ હાથ ધરાય તો ઘણા મોટા ખુલાસા થઈ શકે છે। હાલ તો જે કન્સ્ટ્રક્શન સાઇટ છે, પ્રદીપ કન્સ્ટ્રક્શન છે કોન્ટ્રાક્ટર, તેને નોટિસ ફટકારવામાં આવી છે। ડેપ્યુટી એન્જિનિયર જે આ રોડ સાથે જોડાયેલા હતા, ડેપ્યુટી એન્જિનિયર આયુ વસાવા, તેમને પણ નોટિસ અપાઈ છે। તો જેતપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને રાજ્ય માહિતી આયોગે આરટીઆઈ કાયદા હેઠળ ખોટી માહિતી આપવાના મામલે કડક ફટકાર લગાવી। અરજદારની ટાઉન પ્લાનિંગ મીટિંગ અંગે ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવામાં આવતા માહિતી કમિશનરે ચીફ ઓફિસર પીબી પરમાર પર ₹10,000નો દંડ ફટકાર્યો। અરજદારને મામલતદાર કચેરીમાં મીટિંગ યોજાયા હોવાની ખોટી માહિતી આપી હતી, પરંતુ તપાસમાં તે નગરપાલિકામાં જ યોજાયા હોવાનું બહાર આવ્યું। અધિકારીએ જાણી જોઈને માહિતી છુપાવ્યાનું સાબિત થતાં આયોગે આ કડક નિર્ણય લીધો છે અને દંડની રકમ પોતાના પગારમાંથી ભરપાઈ કરવાનો આદેશ કર્યો। તો જામનગર જિલ્લાના દડિયા ગામના ખેડૂત ભાવેશ મનસુખભાઈ નંદા, જે છેલ્લા ઘણા વર્ષોથી પોતાની વાડીમાં ઓર્ગેનિક પદ્ધતિથી ગુલાબની ખેતી કરી રહ્યા છે અને સારી આવક મેળવી રહ્યા છે, તેમણે ગૌમૂત્ર, જીવામૃત, કુદરતી પદ્ધતિઓ અપનાવી ગુલાબનું વાવેતર શરૂ કર્યું। શરૂઆતમાં કરેલો આ પ્રયોગ સફળ રહ્યો અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળવા લાગ્યું। ગુલાબની ખેતી સુધી તો સીમિત ન રહ્યા, ભાવેશભાઈએ ઉગાડેલ ગુલાબમાંથી હવે તેઓ જાતે જ ગુલકંદ બનાવવાનું શરૂ કર્યું છે, જેને ઓર્ગેનિક હોવાના કારણે બજારમાં તેની સારી માંગ પણ છે। પરંપરાગત ઋતુ આધારિત ખેતી કરતા અલગ વિચારસરણી સાથે કરેલા આ પ્રયાસથી તેમને સતત નફો મળી રહ્યો છે। પ્રાકૃતિક ખેતી દ્વારા કણમાંથી મણ પેદા કરનારા ભાવેશભાઈ આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા। જામનગરમાં ખેડૂતો જે ખેતી કરતા હતા તેમાં ક્યાંક ને ક્યાંક હવે ફૂલોની ખેતી પણ જોવા મળી રહી છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગરના દડિયા ગામમાં ન્યૂઝ 18 પહોંચ્યું છે। અહીં જે પ્રકારે દેશી ગુલાબ છે એ ગુલાબથી આ ખેતરની ફોરમ છે એ મહેકી રહી છે। ત્યારે અહીંના ખેડૂત છે તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો, શું નામ તમારું અને કેટલા ટાઈમથી આ પ્રકારનું વાવેતર કરો છો અને ગુલાબની ખેતીથી તમને કેવો ફાયદો? હા, મારું નામ ભાવેશ મનસુખભાઈ નંદા છે, મારું ગામ દરિયા છે, તાલુકો જિલ્લો જામનગર છે। મારા ફાર્મનું નામ ભૂમિ પ્રાકૃતિક ફાર્મ છે। હું છેલ્લા 2019થી ગાય આધારિત ખેતી કરું છું। એમાં મેં 2 વીઘાના દેશી ગુલાબ વાવેલા છે। એમાં સિઝનેબલ કે જેમ ઉનાળો હોય છે એટલે અમે નેચરલ ગુલકોન કસ્ટમરને ડાયરેક્ટ વેચીએ છીએ અને સારું એવું પ્રતિસાદ મળે છે અને આનું અમે છે ને ઉનાળામાં એનો ગુલકોન બનાવીએ છીએ, બાકી 2 સિઝનમાં બજારમાં મૂકી દે છે। અને અમારે અહીંયા રણજીસાગર નજીક હોવાથી અમને પાણી સારા છે ને મીઠા પાણી છે, એટલે અમારે આ એરિયામાં ગુલાબનું વાવેતર વધુ। ઉનાળામાં ગુલકોન હું બનાવું છું નેચરલ, અને ખરી સાકર ને એવું વાપરી છીએ આપણે, અને નેચરલ પદ્ધતિ બનાવી છે ને બહુ સારો પ્રતિસાદ મળ્યો। એટલે હું આ 2 વીઘાનું મારું ગુલાબના હું પાંદરી કરી અને ઉનાળામાં ગુલકોન બનાવું છું, બાકી 2 સિઝન વેચી નાખું છું। ભાવેશભાઈ નામના ખેડૂત છે એ પ્રાકૃતિક ગુલાબનું જે પ્રોસેસ કરી અને સારો એવો નફો છે તે મેળવી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। તો નર્મદાના દેવમોગરા ખાતે મહાશિવરાત્રિના પાવન પર્વે યાહમોગી માતાજીના મંદિર ખાતે ભવ્ય મેળો યોજાશે, જેના આયોજન માટે વહીવટીતંત્ર, ટ્રસ્ટીઓ અને સામાજિક આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા અને મેળાની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી। તેમણે ખાસ કરીને શ્રદ્ધાળુઓ માટે રોડ, રસ્તા, પાર્કિંગ, પીવાનું પાણી, સુરક્ષા જેવી પાયાની સુવિધાઓ પર ભાર મૂક્યો। ઉપરાંત તેમણે અંબાજીથી દાહોદ સુધીના રૂટમાંથી દેવમોગરા સુધી ભક્તોની સુવિધા માટે વિશેષ બસ રૂટ શરૂ કરવા અંગે રજૂઆત કરી।
જે આદિવાસીની પરંપરા સંસ્કૃતિ એના રીત રિવાજો છે એ પ્રમાણે પૂજા વિધિ થાય અને જે પણ જે બેન્ડ પાર્ટીઓ છે એમને ડીજે હોય કે બેન્ડ હોય એમને દેવ મોગરાની ગેટેથી અંદર પ્રવેશ નહીં આપવામાં આવે એ બાબતની પણ અમે રજૂઆત કરી છે અને આ તમામ બાબતોની નોંધ કરીને અમે આવનારા દિવસોમાં ગુજરાતના ગૃહમંત્રી, મહારાષ્ટ્ર પ્રશાસન, મધ્યપ્રદેશ